हेलो दोस्तों, गुड मॉर्निंग, जय श्री कृष्ण। फरी वखत तमारी साथे नवा ब्लॉग साथे न्यू ब्लॉग साथे। तो वेलकम टू माय न्यू ब्लॉग चैनल एंड नरेश आहिर इन सोशल मीडिया आश्रम એટલે એવો આશ્રમ જે સોશિયલ મીડિયાના માધ્યમથી બનાવવામાં આવ્યો છે અને આ આશ્રમ મવાથી ભાવનગર નેશનલ હાઈવે 51 ઉપર આવેલો છે। ખૂબ જ બહોળા પ્રમાણમાં, ખૂબ જ મોટા પ્રમાણમાં અને ખૂબ જ સારી રીતે બની રહ્યો છે। તો તમે અવશ્ય એક વખત ગમે ત્યારે મવાથી ભાવનગર અથવા ભાવનગરથી મવા આવો તો સોશિયલ મીડિયા આશ્રમની વિઝિટ કરજો અને એક અવશ્ય એક વખત તમારો કલાકમાંથી પણ અડધી કલાકનો ટાઈમ કાઢી અને અવશ્ય કરો, આવો, જોવો, જાણો। અને એવા પ્રભુજી જે નિરાધારની સહાય લોકો છે, જેનું દુનિયામાં કોઈ નથી, જેને લોકો પાગલ કહે છે, મતલબ રોડ ઉપર રખડતા હોય છે, તો એવા લોકોને અમે પ્રભુજી સમજી અને આશ્રમમાં લઈ આવીએ છીએ। ત્યાં એને ખાવા પીવા રહેવા અને બધી જ સગવડો તમારા બધા લોકોના સાથ સહકારથી પૂરી પાડીએ છીએ। અને તમે જોઈ શકો તે પ્રમાણે અત્યારમાં બધા જ પ્રભુજીઓ નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા। શુભ સવારમાં અત્યારમાં વાગે છે સવારના 9 અને બધા પ્રભુજી નાહી ધોઈ ફ્રેશ થઈ અને આજુબાજુમાં એટલામાં ઘડીક ગ્રાઉન્ડમાં આટા મારી રહ્યા છે, જોવે છે, જાણે છે બધું અને પોતપોતાની રીતે એકદમ આઝાદી સાથે જીવન જીવી રહ્યા છે। અને અમારાથી અને તમારાથી જેટલો બદલાવ આવે છે એટલો બદલાવ કરી શકીએ એટલો બદલાવ કરીએ છીએ। તો બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો, બ્લોગને જોતા રહેજો। આજે સવારમાં આજે ખાસ જમવાનું છે, એ હું તમને બપોરે બતાવીશ કોના દ્વારા જમવાનું છે, તો એ પણ આવવાના છે રૂબરૂ। અને બીજી વસ્તુ કે અત્યારમાં બપોરનું ભોજન બનાવવાનું શરૂઆત થઈ ગઈ છે, તો બધાય પ્રભુજી નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા છે અને રૂમની સાફ સફાઈ કરવાની છે। તો આ બાજુ તમે જોઈ શકો છો, આ બાજુ મસ્ત આજે બટેકા છે અને કાંદા છે નો સુધાર કરી વઘાર કરી। અને આજે શું બનાવવાનું છે આપણે? આજે બનાવવાનું છે ઊંધિયું શાક, હા, દાળ ભાત, હા, અને પ્રભુજી માટે શેરો બનાવવાનો છે। વાહ, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ, વાહ વાહ। તો આજે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ફરી વખત વાહેલી। તો તાંજનિયા પરેશભાઈ બધા લોકો છે અને મેન તો વસ્તુ હોતી હોય છે કોઈ પણ જગ્યાએ સ્થાન પર મેન વસ્તુ હોય છે જમવાનું। અને તમે ગમે એટલા દૂર જાઓ કે નજીક જાઓ અથવા તો ગમે ત્યાં રહેતા હો, પણ મેન વસ્તુ હોતી હોય છે કે એ છે આપણે જમવાનું। તો જમવાની વ્યવસ્થા માટે આપણે ખાસ આશ્રમના મહાનુભાવો જે છે, આપણે કહી શકાય ભામાશા મુકેશભાઈ છે, પરેશભાઈ છે, અર્જુનભાઈ છે, તો એમના લોકોનો ખૂબ સાથ સહયોગ છે। કેમ કે 3 ટાઈમ રાંધવું એટલે બહુ મોટી વાત કહેવાય અને 1, 2, 10 જણાનું નથી રાંધવું, રોજનું 50 થી 60 જણાનું રાંધવું એટલે બહુ મોટી વાત કહેવાય, બહુ અઘરી વાત કહેવાય। આપણને કીધું હોય કે અડધી કલાક બટેટા સુધારવાના છે તો પણ આપણને ગાંઠા હોય, આપણને આમ શું કહેવાય ઓલું થવા મળે। તો લાલ દાદા, આ છે આપડા લાલ દાદા। લાલ દાદા, હા ભાઈ, શું કરો? આવું પણ હવે જાવ ખાટલે। કેમ ખાટલે જાવ છે? બેહવા નાવું નહીં તમારે? નાવું પણ વાર સમજા નાઈ માટ જો હે દાઢી બાઢી કરી કે નહીં? હે આ વાળ બાળ કપાઈ નાખા? કપાઈ દાઢી કરી બાલ કાઢ્યા। વાહ રે વાહ, બતાવો ખોટો નકો કોઈ બાપા। નહીં, સરસ સરસ। તો નાઈ નાખવાનું છે ને આજ સારું થી? નાઈ ને તો વાંધો નહીં। બાકી તબિયત પાણી? મારે સારું ભાઈ। ચા પાણી પીધા કે નહીં? હજી બાકી છે। સવારે તો પીધા ને? હા હા, તો હમણાં 10 વાગે બનાવે તે આપવું હો ને? મારે નામ આવી બેહવા આનંદ સાહેબ તમારે અમારી જગ્યાએ આવશે એમ? અમારે બેહવા આવશે ખાટલે એમ? હા આવ્યો ને? હા, તેમાં હું વાંધો, હું આવે કયો બીજું કમ્પ્લીટ? લાલ દાદા, હો શું કરો? આ બેઠા। લાલ દાદા, હો શું કરો? સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ। લાલ દાદા, તમે ભગવાનના નામ લીધા? એટલે હું હામાં લવ વેલો કેટલા લીધા? બાપુને કેટલા નામ લીધા? લાખ લવ ખાઈ લગભગ 1000 રૂપિયા લવ, 1000 નામ। 1000 રૂપિયાના નામ લ્યો એમ? ના ના 1000 ના કાયમ ના। તો વાંધો નહીં, અલગ અલગ ભગવાનના કે એક જ ભગવાનના? બધા ના નાખ તો નાખ। વાંધો નહીં। એ ગટપણમાં છે ને હરિભજન સારું કહેવાય, ખોરાક ઓછો કરો, હરિભજન જાજુ કરો। ખોરાક ખાવ? હા બસ એમ વાત, હું તો ખાલી વાત કરું લાલ દાદા। આ તો હહન ની ખોરાક વાત ખાય છે। બધા। હા, આપણે તો શું કરવાનું હોય? હરિભજન। દાંતે છે લાલ દાદા, તમે તો કહેતા ને દાંત નથી મારે? દાંત તો છે બુઠા, બસ સવાય નહીં। તે લાવવાની તો ઓલી તણી થી ઓલા કરી દો તાજા, આમ અણીદાર કરી દો, તરત ખવાઈ જાય। હે તો થાય? તો થાય નહીં, લાવો કરી દો। હા કઈ હાલો ન કરે કોળી હોય લે હાલો ઓલી લેતા હોય તો અડતરો લાવ કહી આગળ દો, તમારે કરી નાખો અણીદાર। હે ક્યાં જાવું? લાવો હું ઉતારી જાઉં।
મેં ખાધો હું વેચે હા લાવો હું ઉતારી દઉં. નહીં, હું ઉતારી દઉં ને હું ઉતારી મને ઉતારવા છે ને. બાપુ છે તે બાપુ બાપુ છે એટલે રાખવું પડે. હા લે બોલ બાપુ. બાપુ ની નરેશભાઈ કયો. હા, તમે ને તમે જ નરેશ ભાઈ એકદમ હા. બેઠા. બેસી જાઓ અને બેહો આરામ કરો. આ કઈ કેવું છે. કાંઈ નથી કેવું. લાલ દાદા હો લાલ દાદા હો. સીતારામ લાલ દાદા. તો આ છે અમારે હિંમતભાઈ. શું છે હિંમતભાઈ ઉભા થાવ. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. હા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બોલ. જય શ્રી કૃષ્ણ. કેમ છો મજામાં. તબિયત પાણી તડકાનો તડકો લાગે છે હમણાં એમ. શું થાય છે તડકાનો. ઉજમ નથી આવતો એમ. પાણી પીધા કરવાનો આખો દી હે એટલે વ્યવસ્થિત થઈ જાય. પાણી ઘટી જાય તડકો હોય ને એટલે પરસેવો થાય ને પાણી નીકળી જાય છે સમજાણો. એટલે પાણી પીધા કરવાનું. બાકી બીજો કઈ પ્રોબ્લેમ નથી ને. ખાવા પીવાનું ચા પાણી બીડી બીડી હા તો વાંધો નહીં. તો કેવા દાંત આવે. અને ઘણા બધા પ્રભુજીની સાફ સફાઈ અત્યારમાં થઈ રહી છે મતલબમાં કે નવરાવી ધોરાવી અને એકદમ આ વિજયભાઈ અહીંયા આવો આવો વિજયભાઈ કેવું છે મજામાં હે સવારે નાઈ લીધા સવારે વાર બાર બધું કરાવી નાખ હે વાહ રે વાહ. શું કે છો કઈ કેવું છે તમારે હે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા એમ કહેજો. સારા છો વાહ. કયું ગામ છે તમારું હે મહુવા. વાહ સરસ સરસ. અહીં મજા આવે ને ખાવું પીવું ને આનંદ કરો હે. તો વિજયભાઈ અને આ છે અમારે નરસિંહ મહેતા હે. હરી તું ગાડું મારું કેટલા લઈ જાય છે કેટલે લઈ જાવું એમ. સીમાડો જાય વેસાણ માં જાય હા અને મવા યાર્ડમાં જાય. શું કેવું છે કઈ ભજન ભજન ગાવા છે. એક ભજન ગાઈ નાખો તમે. તારો ભરોસો મને ભારી અજમલ રાજા. તારો ભરોસો મને ભારે અજમલ રાજા. વિયાઈ ગયા દ્વારિકા વાળા રહ્યા. વાહ ભાઈ વાહ. હતું ને? હાચું હાચું બોલો. બીજું કઈ કેવું છે બીજું કઈ નહીં. ના એક જરીક કહી દો. એક શબ્દ કહી દો. એક થોડુંક કહી દો. ગણપતિ આયો રિદ્ધિ સિદ્ધિ લાયો નરભે નામ સુનાયો નરભે રામ. વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ. ગણપતિ આયો રિદ્ધિ સિદ્ધિ લાયો. વાહ ભાઈ વાહ. તો અહીંયા અત્યારમાં તમે જોઈ શકો સલીમભાઈ ની હેર કટિંગ થઈ રહ્યા છે. અને સલીમભાઈ और सलीमभाई कैसा लग रहा है. बहुत बढ़िया लग रहा है. बहुत बढ़िया लग रहा है. वाह वाह. क्या कहोगे कुछ कहोगे. एक शायरी सुना दो लोगों को. सलीमभाई हाँ एक शेर सुनाया जाए. एक शेर सुनो. हाँ एक शेर भागा जंगल में हाँ ये बंदर को लेके. अरे एक शायरी सुना दो सलीमभाई अच्छा वाला. हमें तो अपनों ने लूटा गहरों में कहा दम था मेरी हस्ती थी वहां डूबी जहाँ पानी कम था. तो पानी बहुत था वहाँ पे चलाते गाड़ी सस्ती. और संजय भाई अभी हमारे सभी प्रभु जी की सेवा कर रहे. संजय भाई क्या कहोगे. ये आपको भगवान ने मौका दिया जो आपको सही लग रहा है या नहीं लग रहा है. देखो भगवान ने तो मौका मेरे को यार बॉलीवुड में भी जाने का दिया था यार. अच्छा लेकिन क्या है वहाँ खाली भीख मांग के आ गया वापस. वो तो है अपना अपना नसीब होता है हैं? और कोई दूसरा मौका नहीं दिया. जो वो होता है ना जमीन उस हिसाब से होता है. जो अच्छी जमीन पे पेड़ डालोगे तो बड़े होंगे. नहीं डालोगे तो सूख जाएंगे अपने आप पे. ऐसा क्या. वैसा होता है. जिस हिसाब से आपकी वहाँ पे किस्मत लिखी होती है सोच और आपकी किस्मत जहाँ पे होती है वहाँ पे आप समझते हो. हाँ सोच अच्छी नहीं थी तो समझ रहे हो. आए यहाँ सही ले बात है. करके. वाह. अब ये लगे हुए हैं सबकी कटिंग शेविंग करने में. वाह देखो यार क्या पता इनकी सेवा करते करते हाथ लग के कुछ तकदीर पलट जाए. सही है सही. पलट तो गए अब क्या पलटोगे. अभी ये 12 करोड़ के आश्रम के वो हो तो फिर मालिक. हाँ मालिक भी बोल सकते हो. आप सभी हो. हम तो सिर्फ ચોકીદાર હે. તો તમે જોયું તે પ્રમાણે આગળ ઘણું બધું આશ્રમનું કામ પણ થઈ રહ્યું છે. પ્લાસ્ટર લાદીનું અને બહુ જ બહોળા પ્રમાણમાં મોટું કામ ચાલુ છે. ખૂબ જ ઝડપથી ચાલુ છે. તો અને એક બાજુ આવી ગઈ છે રેતીની ગાડી. કેમ કે હમણાં ચોમાસું શરૂ થઈ જવાનું છે એટલે માટે રેતીને સ્ટોક કરવો પડે એમ છે થોડો ઘણો. પ્લાસ્ટર ફરતી કરાવશે ડબલ હાથ. આ એક સાઈડ થઈ ગયું છે. પાછળની બાજુ ચાલુ છે અને પેલી બાજુ બાકી છે. આગળની બાજુ બાકી છે. એટલે ઘણો બધો સ્ટોક કરવો પડશે રેતીનો. અને એ અત્યારથી જ પ્લાનિંગ કરી નાખી. કેમ કે છેલ્લા 2 ચોમાસાથી અમે જે અટવાઈ છીએ એમાં અટવાય નહીં એ રીતની. તો બસ આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહીજો. અને બપોરનું ખાસ જમવાનું કોનું છે એ પણ હું તમને બ્લોગના માધ્યમથી બતાવીશ. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. અને હા તમે જમવાનું
એક ટાઈમનું અથવા આખા દિવસનું આપવા માંગતા હોય તો અવશ્ય આપણી હેલ્પલાઇન નંબર પર તમે કોન્ટેક્ટ કરી અમને જણાવી શકો અને તમે તમારો યથાશક્તિ પ્રમાણે યોગદાન આપી શકો. તમે તમારો બર્થડે સેલિબ્રેશન કરી શકો, તમે તમારી સગાવાલાની કોઈની તિથિ ઉજવવી તો પણ એ કરી શકો, કોઈનો જન્મદિવસ ઉજવવો હોય તો એ પણ કરી શકો. અને આ છે અમારા મુકેશ મહારાજ, જેને બોલવું ઘણું એમ છે કે બોલું શું કહેશો મુકેશભાઈ? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. વાર બાર થઈ જાય, વાર દાઢી કપાવી નાખી? વાહ, સરસ. હવે શું કરવાનું છે? નાવા જવાનું છે. તો બધા પ્રભુજીને વાર દાઢી અને મતલબમાં નાવાની વિચારમાં પ્રોસેસ ચાલુ છે. તો શું કહેશો મુકેશભાઈ, આજે સવારમાં કઈ સંદેશો આપવો છે તમારે? हाँ, હું एक फूल काफी आपको फटाने के लिए, 1000 फूल काफी आपको सजाने के लिए. हाँ, दिल दिया दिलदार को सोना बना दिया. ऐसे नहीं बोलते, सही से बोलोगे तो 100 लोग सुनेंगे ने. जोर थी बोलो, हरखू बोलो. दिल दिया दिलदार को तो सोना बना दिया. वाह पायल बना दिया. हम्म और दिल दिया दिलदार को तो घायल बना दिया. वाह वाह वाह, दिल दिया दिलदार को तो घायल बना दिया. કાઈ નહીં, કન્ટિન્યુ બ્લોગ જોવો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. यो नरेश. दोस्तों देखो हमारे राम जी आता आए हैं आश्रम. क्या बोलोगे? राम जी आता. गुड मॉर्निंग, जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. ज्यादा દિવસે આશ્રમમાં દેખાણા. દાદા તમને કઈ નહીં, તમે નતા ભાઈ. અમે તો અહીંયા જ હતા. તો માર્યા કરવી ક્યારેક ક્યારેક નહીં, અમે તો અહીંયા છીએ. જો કાવુભાઈ આવ્યા તમારા ગામના. આમ જો કોણ છે કાવુ? બોલો લ્યો. और दोस्तों અત્યારમાં હવારમાં વાગી જશે બપોરના 11:15 અને બધા માટે જમવાનું અમારા મુકેશ મહારાજ તૈયાર કરી રહ્યા છે. અને આ છે મવા બ્રધર. આર યુ મવા બ્રધર? How do you do? શું કરી રહ્યા છો અત્યારે? Triple set triple. I want to there. Is want to sitting. હે Less plan. બપોરનું ફૂડ વ્યવસ્થા શાય? What is there? Food is very triple. My price is less triple. ओके ओके. और मैसेज टाइम्स ऑफ इंडिया में मैसेज આપો है તમારે? Times of India में message outstanding. This one message people is very boring. Is hardly my troubles. અચ્છા, આજે તો તમે નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય, કાનુડા જેવા લાગો. વાહ વાહ. તો મવા બ્રધર નાઈ લીધા છે અને ખાસ આજે જમવાનું છે. એક દાદા તરફથી ઠેઠ 350 કિલોમીટર કાપી અને અહીંયા આવ્યા છે જમવાનું આપવા માટે. તમે વિચાર કરી શકો, આવું તડકામાં આવું બહુ મોટી વાત કહેવાય. અને તમે જોઈ શકો છો આજે કંઈક અમારે રામજી હતા અને મુકેશ મહારાજ કંઈક સ્પેશિયલ બનાવી રહ્યા છીએ. તો હું બનાવો છો રામજી હતા? મને હા સડી. હા હા સડી. હા સડે. બોલો લ્યો આમ જુઓ, એ કે હા સડે ગરમીમાં. શું બનાવે છે મુકેશભાઈ? રવો બનાવી છે ભાઈ. અચ્છા, વાહ. બધા પ્રભુજી માટે. હા. સરસ સરસ. કેસર સાથે. કેસર સાથે. વાહ, જુઓ તમે જોઈ શકો કેસર સાથે સ્પેશિયલ રવો બનાવી રહ્યા છે. તો એ દાદાને પણ હું તમને મળાવીશ કે ક્યાંથી આવ્યા છે, શું નામ છે અને જમવાનું આપવાનું કારણ શું છે કે આવા પ્રસંગમાં. જો કે અવારનવાર આપતા હોય છે દાદા, પણ આજે ખાસ અહીંયા આવીને આપ્યું છે. તો આ છે અમારા પરેશભાઈ તાંજનિયા કહી શકીએ. મેં એનું નામ પડે છે પરેશભાઈ તાંજનિયા. અને એને એમની જવાની તાંજનિયામાં ઇન્વેસ્ટ કરેલી ને પરેશભાઈ. યોર એજ ઇઝ No, I cannot tell you my age. ઓકે સોરી. તો અમે ઇંગ્લિશમાં વાત કરી છીએ કેમ કે સોશિયલ મીડિયા ઇઝ ઇંગ્લિશ. અને તમે જોઈ શકો રોટલી આવી રીતની કંઈક બનતી હોય છે અને એટલી બધી ગરમી પડે કે એની કોઈ સીમાની, આખું મશીન તપતું હોય છે. અને અમારે અર્જુનભાઈ છે જે મહેનત કરી રહ્યા છે એના માટે ખૂબ ધન્યવાદ કહેવાય કે ભાઈ એટલી મહેનત કરવી. આ જે મશીન છે એ એટલું તપતું હોય દોસ્તો કે એની તમે વાત ન પૂછો. બહુ જ ગરમી મારતું હોય છે. તમે 10 ફૂટ દૂર ઊભા રહો તો પણ એ તમને મતલબ આમ આખું ગેસથી ચાલુ છે. એટલા માટે. અને હું તમને દાદા સાથે પણ આવીશ. દાદા એ આવી ગયા છે સ્પેશિયલ ત્યાંથી ગાયનું ઘી લઈ આવ્યા છે. અને એની ઈચ્છા હતી કે રવો, શાક, રોટલી, દાળ ભાત આપણે બનાવીએ અને સ્પેશિયલ બધા પ્રભુજીને ખવડાવી. તો દાદા પણ અહીંયા બેઠા છે. શું નામ છે દાદા તમારું? જદુવીરસિંહ હાલુપા. અચ્છા, ગામ કોંટ. ક્યાં એટલે મતલબ કયો જિલ્લો લાગે? ધાંગધ્રા તાલુકો, જિલ્લો સુરેન્દ્રનગર. ઓહો, ત્યાંથી ઠેઠ તમે સાહેબ? હાજી. ઓહો, એટલી બધી તડકામાં તમને એમ છું કે સોશિયલ મીડિયા આશ્રમ જઈએ આપણે એમ? ના જાવું આપણી ફરજમાં આવે છે નરેશભાઈ. હા, વાહ. માનવ સેવા કરવી પ્રભુ સેવા જેવું. નહીં સાચી વાત છે દાદા. અને થેન્ક યુ કે તમે એટલી લાંબી દૂરથી અહીંયા આવી અને બધા પ્રભુજી માટે આ જમવાનું જે આપ્યું છે ખૂબ આનંદ થયો. અને એમના સાથે એમના
શું નામ છે વડીલ તમારું? મારું નામ છે રાજાભાઈ. અચ્છા, અને ક્યાંથી આવો તમે? અમે કોણથી જ આવીએ છીએ, ધાંગધ્રા તાલુકાનો, ઓહો. કોણ ગામ, સુરેન્દ્રનગર જિલ્લો. અહીંયાથી કેટલું થાય? અહીંયાથી થતું હશે 350 કિલોમીટર આજુબાજુ. ઓહો, 350 કિલોમીટર કાપીને. તો દોસ્તો તમે જોઈ શકો, અને આ ભાઈ છે જય સીતારામ, જય સીતારામ. રામાનંદી. હા હા. તો કેવું લાગ્યું ત્યાંથી અહીંયા આવ્યા સોશિયલ મીડિયા આશ્રમ? અમે તો અગાઉ પણ એકવાર આવી ગયા હતા, હા. અહીંયા મુલાકાત લીધી, બધું જોયું, અમને હા. વ્યવસ્થિત લાગ્યું, એટલે બીજી વાર આવવાનું મન થયું ને હજી આવતા રહેશું. નહીં નહીં, થેન્ક યુ વેરી મચ. તો દોસ્તો આવી રીતે બધા લોકો પોતપોતાની રીતે મતલબમાં યથાશક્તિ યોગદાન પ્રમાણે આવતા હોય છે અને સેવા આપતા હોય છે. તો તમે પણ અવશ્ય એક વખત આવો, જોવો, જાણો, અને ત્યાર પછી તમારથી જે યથાશક્તિ યોગદાન થાય એ કરી શકો. એક ટાઈમનું અથવા તો આખા દિવસનું જમવાનું આપવું હોય તો તમે અમારી હેલ્પલાઇન નંબર પર જઈ કોન્ટેક્ટ કરી અમને અવશ્ય જણાવી શકો. બસ કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો, અને બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો. તો દોસ્તો અત્યારમાં કુલદીપભાઈ અને એનું આખું ગ્રુપ આવ્યો છે ઠેઠ કચ્છ ભુજથી, અને એનું મેન રહેવાનું મુંબઈમાં છે, અને એ અહીંયા સોશિયલ મીડિયા આશ્રમમાં સ્પેશિયલ મુલાકાત માટે આવ્યા. અને આવતીકાલનું જમવાનું એમના તરફથી છે આખા દિવસનું, અને ખૂબ આનંદ થાય કે લોકો આપણા વિડીયો જોવે, એટલું સપોર્ટ કરે. તો કુલદીપભાઈ, તમને કઈ રીતે પ્રેરણા મળે કે ભાઈ આપણે આવી રીતે જમવાનું આપીએ સોશિયલ મીડિયા આશ્રમમાં? બસ પોપટભાઈના વિડીયો જોતા અને હા. સારું કામ લાગ્યું એના માટે સ્પેશિયલ મુલાકાત લીધી. નહીં નહીં, થેન્ક યુ વેરી મચ. કે બસ લોકો આવી રીતે સપોર્ટ કરે કે ભાઈ વિડીયોના માધ્યમથી, એક વિશ્વાસના માધ્યમથી લોકો દૂર દૂરથી આવે છે, જોવે છે, જાણે છે, અને ત્યાર પછી એની યથાશક્તિ પ્રમાણે યોગદાન આપે છે. તો ખૂબ આનંદ થાય, અને બધા જ ભાઈઓ મિત્રો એની સાથે સ્પેશિયલ, જો કે પેમેન્ટ તો એ ત્યાંથી પણ કરી શકે, પણ અહીંયા આવી અને જોઈ જાણ્યું અને બહુ જ એને ગમ્યું. તમને કેવું લાગ્યું સોશિયલ મીડિયા આશ્રમ જોયું તમને? બહુ સરસ, કમ્પ્લીટ કામ છે, કમ્પ્લીટ. બધા પ્રભુજી સાથે વાતચીત કરી. હા, બહુ મસ્ત. તો દોસ્તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહો, અને અમે અમારો ટાઈમ આપીએ છીએ, તમે તમારાથી યથાશક્તિ જે યોગદાન થાય એ કરો, અને બસ આપણે જે નિરાધાર નિસહાય લોકો છે એના માટે કામ કરીએ છીએ. તો તમારા બધા લોકોના સાથ સહકારથી થઈ રહ્યું છે. તો બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને કન્ટિન્યુ જોજો.